રાજુલાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકાની પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી જોવા મળતા સ્થાનિકોમાં રોષ છવાઈ ગયો છે। પીવાના પાણી માટે ધાતરવડી ડેમ 1 માંથી પાઇપલાઇન નાખવાનું કાર્ય સેફટી વગર અને સ્ટેટ હાઈવે તોડીને થઈ રહ્યું છે। અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા પાઇપલાઇન મુદ્દે 13 ગામના ખેડૂતો અને નેતા રાજુ કરપડાએ વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં બિલકુલ સ્થાનિક નેતા રાજુ કરપડાએ પણ આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે માંગણીઓ સ્વીકારતા આંદોલનનો અંત આવ્યો હતો, પરંતુ હવે કાર્યમાં સેફટી સાઇનબોર્ડ અને મંજૂરી વગર હાઈવે તોડવાનું કૃત્ય થતા લોકોમાં રોષભરી ચર્ચાનો વિષય બન્યું છે। ડબલ પટ્ટીનો રોડ હવે સિંગલ પટ્ટી બનતા વાહન ચાલકો મુકાયા છે મુશ્કેલીમાં। આ સાથે સાથે અકસ્માતનો ભય પણ સતત લોકોને સતાવી રહ્યો છે। સ્થાનિકોનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે તંત્રને કાર્યરત એજન્સી જવાબદારી ક્યારે નિભાવશે। આ કામ ધાતરવડી ડેમ થી નગરપાલિકા સુધી પાઇપલાઇન પોગાડવાનું કામ ચાલે છે, પણ કોઈ પણ જાતની રોડ ઉપર સેફટી નથી। રોડનો ડામર રોડ તોડે જાય છે। અહીંયા રોડ ઉપર ગારો છે। રાજુલા વીજપડી થઈ અને કુંડલા અમરેલી સુધીનો આ સ્ટેટ હાઈવે છે। અહીંના આગેવાનોએ સંઘર્ષ કરી અને આ રોડ 2-4 વર્ષ પહેલાં મંજૂર કરાવેલો, કોન્ટ્રાક્ટરે દિલથી કામ કરેલું, પણ સત્તાધીશોએ સત્તાના જોરે આ રોડ ઉપર પાઇપલાઇન નાખી અને આ વિસ્તારનું ખૂબ જ બુરું કર્યું છે। હવે આ રોડ ફરીવાર બને કે ન બને, આ અકસ્માત થાય તો કોની જવાબદારી? વગર સેફટી એ કામ થાય છે, પછી પાછું આ કામ પૂરું થયા પછી ડામર રોડ થાય કે કેમ? આ બધા પ્રશ્નો ગામડાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પૈસાની ભૂખ હાટુથી સત્તાધીશો હુંનું હું કરે એ આ કામ ઉપરથી નક્કી થાય છે। વિકાસના નામે વિનાશ નોતરાઈ રહ્યો છે। સરકારમાં બધાને ખબર હોવા છતાં કોઈ અહીંયા સામું જો